થરાદ સરકારી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આરોગ્ય ક્ષેત્રમાં મહિલાઓ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સ્વસ્થ નારી સશક્ત પરિવાર શીર્ષક હેઠળ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં 15 દિવસ સુધી ચાલનારા અભિયાનનો પ્રારંભ થરાદ સરકારી હોસ્પિટલમાં થયો છે। આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે નારી સ્વસ્થ રહેશે તો પરિવાર સશક્ત બનશે। મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક જ કેસ પેપર દ્વારા તમામ પ્રકારના રોગોની તપાસ, તમામ જરૂરી ચેકઅપ અને જરૂરી સલાહ એક જ દિવસ અને એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય તેવા આયોજનોનો સમાવેશ અભિયાનમાં કરવામાં આવ્યો છે। અભિયાન દરમિયાન થરાદ સરકારી હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ સેવા કાર્યમાં તત્પર જોવા મળ્યો હતો, જેમાં કૃણાલભાઈ માલોસણિયા, કિંજલબેન પરમાર, અલ્પેશભાઈ રાજપૂત, કપિલદેવ પંડ્યા અને અમરાભાઈ માળી સહિત સ્ટાફ જોડાયા હતા। ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન। જેના અંતર્ગત આ જે કાર્યક્રમ છે 17મી સપ્ટેમ્બરથી ચાલુ થઈ અને 2 ઓક્ટોબર સુધી ચાલશે। જેમાં આપણે ભારત વર્ષની જે કંઈ મહિલાઓ છે એમને આરોગ્યની સઘન તપાસણી થશે અને એને નિદાન કરીને એને વ્યવસ્થિત સારવાર મૂકવામાં આવશે। એનો આશય એ છે કે આપણો જે સમાજ જે છે એ સ્ત્રીની ઉપર નભે છે, એટલે સ્ત્રી સ્વસ્થ રહેશે તો જ એમનો પરિવાર સશક્ત બનશે। એટલે તમામ લાભાર્થીઓને વિનંતી છે કે આ અભિયાનમાં જોડાઈ પોતાની તપાસ કરાવે અને આ અભિયાનનો લાભ લે।